जय स्वामीनारायण। गुड मॉर्निंग स्टूडेंट्स। हवे यूनिट नंबर 6 एनो आज આપણે પાર્ટ 2 જોવા માટે જઈ રહ્યા છે મિત્રો। અગાઉના લેક્ચર્સમાં આપણે હેલન કેલર એ આ પાઠમાં શું આપ્યું છે એના વિશે વાત કરી। હેલન કેલર નાનપણથી જ આદ્રીબેરી બોલતા શીખી નહોતી। મિસ સુલિવાન એના પેરેન્ટ્સ દ્વારા એમની શોધ કરવામાં આવી અને આપણે જોઈએ છે 1887માં હેલન કેલર કેટલા વર્ષની હતી એવો પ્રશ્ન પણ આપણે કર્યો તો એ 7 વર્ષની હતી। એનો મતલબ એ થયો કે એનો જન્મ 1880માં થયો હોય। એ બહુ યાદ રાખજો મિત્રો। કેટલીક વાર પ્રશ્ન એવો પૂછી લે કે ભાઈ હેલન કેલર વોઝ બોર્ન ઇન 1887 ટ્રુ કે ફોલ્સ, તો આપણે ત્યાં ફોલ્સ લખવું પડે, કારણ કે વોઝ બોર્ન ઇન 1880 આપણે 7 વર્ષ બાદ કરવા પડે, કારણ કે 1887માં અહીંયા એવું લખ્યું છે કે 7 વર્ષની હતી અને ચોપડીમાં સાલ જોઈને આપણે પેપરમાં જોઈએ એટલે આપણને એમ જ લાગે કે આ જ સાચું છે પેરેગ્રાફમાં। તો પણ બહુ ધ્યાન રાખવા જેવી બાબતો છે આવી, એટલે જે આંકડાકીય માહિતી છે ટ્રુ ફોલ્સ માટે ખાસ યાદ રાખવી। એ પછી આપણે જોયું મિત્રો કે હેલન કેલર અને મિસ સુલિવાને એનું ટીચિંગ શરૂ કર્યું, એને લર્નિંગ શરૂ કર્યું હેલન કેલરે। તો કેવી રીતે શરૂઆત કરી તો એ પણ આપણે જોયું કે ભાઈ એની હાથની અંદર ફિંગર ફેરવીને મિસ સુલિવાને સૌથી પહેલાં ડોલ શબ્દ લખ્યો પણ એ સમજી શકી નહીં અને છેવટે વોટર શબ્દ એને ખ્યાલ આવ્યો એટલે સુધી આપણે જોયું હતું। આપણો છેલ્લો પ્રશ્ન પણ એ જ હતો કે ભાઈ વિચ વર્ડ ડીડ હેલન લર્ન ફર્સ્ટ, તો પહેલો શબ્દ કયો શીખી તો એ વોટર શબ્દ શીખી, એવી પણ આપણે વાત કરી હતી મિત્રો। હવે આજે આપણે 4 પેરેગ્રાફ જોયા હતા। 5મા નંબરનો પેરેગ્રાફની વાત કરીએ છીએ 67 નંબરના પેજ ઉપર। પહેલાં પેરેગ્રાફ હું વાંચીશ અને પછી સમજાવીશ। અહીંયા સ્પેલિંગ પણ આપણે લખ્યા છે એના, જોઈ લેવા। તો આગળ આપણે જોયું છેલ્લે કે આઈ વોઝ કનેક્ટેડ વિથ ધ વર્લ્ડ થ્રુ ઓલ ધ વર્ડ્સ। હેલન કેલરને હવે કંઈક જીવન જીવતી હોય એવું લાગવા લાગ્યું। એને એમ થયું કે ના, હું કંઈક હવે જીવનમાં કરી શકીશ, અથવા મારું જીવન જે અંધકારમય હતું એમાં હવે પ્રકાશ, જીવનરૂપી પ્રકાશ ફેલાયો છે। નવા નવા શબ્દો દ્વારા એ જીવન સાથે જોડાતી ગઈ અને હવે આગળ મિસ સુલિવાનને કેવી રીતે એને શીખવાડ્યું એની વાત હેલન કેલર પોતાના શબ્દોમાં કરે છે। તો મિત્રો 5મો પેરેગ્રાફ આપણે જોઈએ। Miss Sullivan used to take me to long walks every morning। આ વાક્ય દ્વારા એ સૂચવવા માંગે છે હેલન કેલર કે મિસ સુલિવાન મને દરરોજ સવારે લાંબે સુધી ચાલવા માટે લઈ જવાથી ટેવાઈ ગયા હતા। યુઝ ટુ શબ્દનો ઉપયોગ કર્યો છે મિત્રો। યુઝ ટુ એટલે આપણા મગજમાં યુઝ એટલે ઉપયોગ કરવો એવો મતલબ છે, પણ યુઝનો મતલબ એવો થાય કે ઉપયોગ કરવો, પણ યુઝ ટુ જ્યારે જોડે આવે ત્યારે નાથી ટેવાઈ જવું એવો હેબિટ્યુટ એનો અર્થ થાય। તો કહે છે અમે બંને જણા લાંબે સુધી રોજ સવારે ચાલવા જવા ટેવાઈ ગયેલા, અથવા તો મિસ સુલિવાન મને ચાલવા માટે લઈ જવા ટેવાઈ ગયા હતા। ધેટ મીન્સ મિસ સુલિવાન યુઝડ ટુ ટેક હર ટુ વોક એ લોંગ ડિસ્ટન્સ, લાંબે સુધી ચાલવા લઈ જતા। આઈ હેડ એ લોટ ઓફ ક્વેશ્ચન્સ ટુ આસ્ક, અને આ ચાલવાનો રસ્તો પણ અમારે પસાર થઈ જતો। કેમ? કારણ કે હેલન કહે છે મારી પાસે મારી ટીચરને પૂછવા માટે બહુ જ બધા પ્રશ્નો હતા, લોટ ઓફ ક્વેશ્ચન્સ। મિત્રો આજે મારે તમને કહેવું પડશે કે શીખવા માટેની સાચી રીત જ આ છે। ટુ આસ્ક ધ ક્વેશ્ચન, ગેટ ધ આન્સર ઇઝ કોલ્ડ લર્નિંગ।
શીખવું છે શું? તો શીખવું એ જ છે કે તમે પ્રશ્ન કરો, એનો જવાબ મેળવો એટલે તમે શીખ્યા. પણ જે વિદ્યાર્થીના મનમાં પ્રશ્નો નથી થતા અથવા તો જે વિદ્યાર્થી પ્રશ્નો પૂછતો નથી એ શીખે છે તેવું ક્યારેય ન કહી શકાય. ભણતી વખતે અથવા તો કોઈ પણ વિષય તમે જ્યારે ભણતા હોય ત્યારે મનમાં પ્રશ્નો થવા જોઈએ. આવું ન થતું હોય તો સમજી લેવાનું કે આપણે ભણી રહ્યા નથી. મિસ સુલિવાન એના ટીચર પણ હેલન કેલરને શીખવાની કેટલી તાલાવેલી હતી કે એને પ્રશ્નો એટલા બધા હતા કે છે મારી જોડે પૂછવા માટે. આઈ હેવ લોટ ઓફ ક્વેશ્ચન્સ ટુ આસ્ક. મારે એને પૂછવા માટે બહુ જ બધા પ્રશ્નોને મિસ સુલિવાને પણ સામે પ્રશ્નોને સેટિસ્ફાઈડ કર્યા છે. તો એને કહ્યું કે આઈ વુડ રાઇટ સમથિંગ ઓન હર પામ. હવે હેલન કેલરને તો નહોતી બોલી શકતી, નહોતી સાંભળી શકતી, અરે જોઈ શકતી, નથી બોલી શકતી, નથી જોઈ શકતી. તો એને કેવી રીતે પોતાના પ્રશ્નો પૂછ્યા હશે? વિચારવા જેવી બાબત છે. આંધળું બહેરું વ્યક્તિ કેવી રીતે પ્રશ્નો પૂછે? તો હેલન કેલર અહીંયા કહ્યું છે કે આઈ વુડ રાઇટ સમથિંગ ઓન હર પામ. મારે જ્યારે એમને પ્રશ્નો પૂછવા હોય ત્યારે હું એમની હથેળીમાં લખતી, મારી આંગળી ફેરવીને ફિંગર મુવમેન્ટથી હું લખતી. તો મિસ સુલિવાન શું કરતા? ઇન ટર્ન શી વુડ ટોક ઇન્ટુ માય પામ એઝ ટોક ઇન્ટુ બેબીઝ ઇયર. નાના બાળકની કાનની અંદર આપણે જેમ બોલીને શીખવાડીએ ને, કહેવાનો મતલબ પ્રેમથી, વિથ લવિંગલી. એટલા પ્રેમથી મને કહે છે મારી હથેળીની અંદર બોલીને એટલે કે લખીને એ મને જવાબ આપતા. બહુ જ પ્રેમથી. કહેવાનો મતલબ એ છે મિત્રો કે બહુ ગરમ થયા વગર અથવા તો એના ઉપર ગુસ્સે થયા વગર શાંતિથી ગમે તેટલા પ્રશ્નો હોય તો મને સરસ રીતે કહે છે મારી હથેળીમાં એ લખીને સમજાવતા. તો આ રીતે બંને વચ્ચે કોમ્યુનિકેશન થતું મિત્રો. અહીંયા આપણે પ્રશ્નો પણ એવા પૂછ્યા છે. જુઓ કે હાઉ વુડ મિસ સુલિવાન એન્ડ હેલન કોમ્યુનિકેટ. કોમ્યુનિકેટ એટલે શું? તો વાતચીત કરવી. કોમ્યુનિકેશન એટલે વાતચીત. તો મિસ સુલિવાન ને હેલન કેલર કેવી રીતે કોમ્યુનિકેટ કરતા? તો આ જવાબ લખાય અંદર કે મિસ સુલિવાન હેલન કેલર would write something on Sullivan's palm and in turn she would talk into his palm as people talk into baby's ear. લોકો નાના બાળકના કાનમાં બોલીને જેમ શીખવાડતા હોય એમ મિસ સુલિવાન પ્રેમથી એને શીખવાડતા. ઇન ધીસ વે દે કોમ્યુનિકેટ વિથ ઇચ અધર. આ રીતે તે બંને એકબીજા સાથે કોમ્યુનિકેટ કરતા એટલે કે વાતચીત કરતા. હેલન કેલર અહીંયા કહે છે કે માય ટીચર સેટિસ્ફાઈડ માય ક્યુરિયોસિટી. આ રીતે મારા ટીચરે મારી જે ક્યુરિયોસિટી છે મિત્રો, ક્યુરિયોસિટી એટલે ઇન્ટરેસ્ટ, મારો જે રસ છે એને સંતોષવાનો પ્રયત્ન કર્યો. સંતોષ એ સૌથી મોટું સુખ છે. તમે શીખતા હોય ને જો તમને મનથી સંતોષ થાય કે આજે કંઈક ભણ્યા, કંઈક આવડ્યું, દેટ ઇઝ કોલ્ડ લર્નિંગ. એ શીખવું છે. તો એ જવાબદારી બની જાય છે ટીચરની કે વિદ્યાર્થીને પૂરેપૂરો સંતોષ થાય. અને વિદ્યાર્થીની એ ફરજ બને છે કે પોતે શીખી અને સંતોષ માણે અને વારંવાર એમાં ઇન્ટરેસ્ટ રાખે, રસ રાખે. તો કહે છે મારી ક્યુરિયોસિટી, મારી જે આનંદ, મારો જે ઉત્સાહ, મારો જે રસ છે એને મારા ટીચરે સંતોષો. એટલે કે ટીચર પ્રત્યે એને બહુ ગર્વ થયો. નાઉ એવરીથિંગ અરાઉન્ડ મી વોઝ ફુલ ઓફ લાઈફ, લવ એન્ડ જોય. હેલન કેલર કહે છે કે હવે મને જે જીવનમાં મારો અંધકાર હતો એ દૂર થયો અને હવે મારું જીવન મને કેવું લાગવા લાગ્યું કે છે વિથ ફુલ ઓફ, નાથી ભરેલું લાગવા માંડ્યું. શાનાથી ભરેલું લાગવા માંડ્યું?
લવ, જોય અને લાઈફ. મારું જીવન જીવંત લાગવા લાગ્યું, પ્રેમથી અને આનંદથી ભરેલું મારું જીવન મને લાગવા લાગ્યું, એવું અહીંયા પોતાના શબ્દોમાં એ કબૂલ કરે છે. તો અહીંયા પોતાના ટીચરને એ એટલી જ રીતે સંતોષ માટે એનો આભાર વ્યક્ત કરે છે. આગળના પેરેગ્રાફમાં કહે છે કે ધ સેકન્ડ સ્ટેજ ઓફ લર્નિંગ વોઝ મોર ડિફિકલ્ટ. અમારું કહે છે પહેલું સ્ટેજ તો અમે શીખવાની શરૂઆત કરી અને મને ફાવી ગયું, પણ બીજું સ્ટેજ જે આવ્યું શીખવા માટેનું કહે છે મોર ડિફિકલ્ટ, પહેલાંના સ્ટેજ કરતાં વધારે મુશ્કેલ હતું. એમ જેમ જેમ આપણે આગળ જતા જઈએ ને આગળના ધોરણોમાં જતા જઈએ મિત્રો, ભણવાનું તો મુશ્કેલ થોડું થતું જ જવાનું. અને મુશ્કેલ ક્યારે લાગે? જ્યારે આપણે ન શીખતા હોય અને આપણે જ્યારે ઇન્ટરેસ્ટ ન દાખવતા હોય, મહેનત ન કરતા હોય તો ડિફિકલ્ટ લાગે. હેલન કેલર માટે તો ડિફિકલ્ટ હતું જ, કારણ કે એને નહોતું બોલતા જ આવડતું, એને બોલતા જ શીખવાડવાની હતી, એ પણ વગર સાંભળે, એટલે બહુ મોટી ડિફિકલ્ટી હતી. પણ અહીંયા હેલન કેલરે પોતાના શબ્દોમાં રજૂ કર્યું છે કે અમારું બીજું સ્ટેજ બહુ જ ડિફિકલ્ટ હતું. કેમ? તો ઇટ વોઝ બેઝડ ઓન ધ સેન્સ ઓફ ટચ. કારણ કે મારું જે બીજું સ્ટેજ હતું શીખવા માટેનું એ સેન્સ ઓફ ટચ ઉપર આધારિત હતું. સેન્સ ઓફ ટચનો મતલબ સ્પર્શથી સમજણ. સાંભળીને નથી શીખવાનું, બોલીને નથી શીખવાનું, અડીને શીખવાનું છે, સ્પર્શ કરીને શીખવાનું છે. આમ વસ્તુને આમ જોઈને નક્કી કરવાનું છે કે આનું નામ શું. એટલે કે ઇટ વોઝ વેરી ડિફિકલ્ટ. બીજું સ્ટેજ ખૂબ ડિફિકલ્ટ હતું. મિસ સુલિવાન વુડ સ્પીક એ વર્ડ એન્ડ આસ્ક મી ટુ ટચ હર લિપ્સ એન્ડ થ્રોટ સ્લોલી. તો મિસ સુલિવાને આ બીજા સ્ટેજમાં કેવી રીતે શીખવાડ્યું એને? તો કે જે બીજા સ્ટેજમાં મિસ સુલિવાને શું કરતા? તો એ શબ્દને બોલતા, અને એ શબ્દ બોલી મારા બે હાથ પકડી, એક હાથ હોઠ ઉપર અને બીજો હાથ અહીંયા ઓન થ્રોટ. થ્રોટ એટલે આ જે સ્વર પેટી છે મિત્રો, અહીંયા એ સ્વર પેટી ઉપર ધીરેથી, સ્લોલી એટલે ધીરેથી અડકવાનું કહેતા. બંને હાથ મારા એક એમના ગળા ઉપર એટલે કે સ્વર પેટી ઉપર ને બીજા બે હોઠ ઉપર મુકાવતા, એ શબ્દનું ઉચ્ચારણ કરતા, એટલે હોઠ ખુલતા બંધ થતા, એને લિપ્સ મૂવમેન્ટ કહેવાય. હોઠ આપણે બોલીએ ત્યારે ખુલે છે, બંધ થાય છે, એ જે લિપ્સ મૂવમેન્ટ થતી, અંદરથી અવાજ બહાર આવતો, અને એ અવાજ બહાર આવે ત્યારે કહે છે ગળાની અંદર અહીંયા વાઇબ્રેશન. તમે પોતે પણ બોલો અને અહીંયા અડો તો અહીંયા વાઇબ્રેશન થાય, અવાજ બહાર નીકળે છે એવું લાગે, ફીલ થાય. તો હેલન કેલર બોલતા કેવી રીતે શીખી? તો અહીંયા એને કહ્યું છે કે આઈ લર્ન્ટ ટુ સ્પીક. હું બોલતા શીખી ગઈ. કેવી રીતે? તો બે જ વસ્તુથી, થ્રુ ધ મૂવમેન્ટ ઓફ ધ લિપ્સ એન્ડ વાઇબ્રેશન ઇન ધ થ્રોટ. એને કહ્યું છે થ્રુ ધ મૂવમેન્ટ ઓફ ધ લિપ્સ, એટલે કે હોઠની હલનચલન દ્વારા, હોઠ ખુલતા બંધ થતા, એ મૂવમેન્ટ ઓફ ધ લિપ્સ એન્ડ વાઇબ્રેશન ઇન ધ થ્રોટ. મારા સ્વર પેટીની અંદર જે વાઇબ્રેશન થતું એનાથી મને ખબર પડી કે આ રીતે બોલાય છે, આ રીતે હોઠ ખુલે છે, આ બંધ થાય છે, તો આવો શબ્દ બોલાય. એ રીતે હેલન કેલર કહે છે હું બોલતા શીખી. વેન આઈ અટર્ડ માય ફર્સ્ટ વર્ડ. અહીંયા હેલન કેલરે કહ્યું છે કે જ્યારે મેં મારા પહેલા શબ્દનું ઉચ્ચારણ કર્યું, અટર એટલે ઉચ્ચારણ કરવું મિત્રો, તો વેન આઈ અટર્ડ માય ફર્સ્ટ વર્ડ ઇટ ગેવ મી બાઉન્ડલેસ ડિલાઇટ. ત્યારે મને કહે છે કે લિમિટલેસ, બાઉન્ડલેસ એટલે લિમિટલેસ, અનંત આનંદ, અનહદ આનંદ પ્રાપ્ત થયો. સાચી વાત છે મિત્રો. મહેનત કરીને જ્યારે તમે કંઈ શીખતા હોય ને આવડે ને, ત્યારે એ જે આનંદ થાય ને એ લિમિટલેસ આનંદ હોય, એ બાઉન્ડલેસ આનંદ હોય, એને આનંદની કોઈ હદ ન હોય. એ આનંદ સાચો આનંદ. તો અહીંયા હેલન કેલરને પણ એવું ફીલ થયું છે કે મને એટલો બધો આનંદ થયો જ્યારે હું પહેલો શબ્દ
શીખી, પહેલા શબ્દનું ઉચ્ચારણ કર્યું ત્યારે મારા જીવનનો પરમ આનંદ પ્રાપ્ત થયો. નાઉ આઈ સ્ટાર્ટેડ ટોકિંગ વિથ માય ટોયઝ, સ્ટોન્સ, ટ્રીઝ એન્ડ બર્ડ્સ ઇન ધ ગાર્ડન. 7 વર્ષે પણ આ હેલન કેલર બાળક જેવું વાતાવરણ છે. નાનું બાળક હોય ને એને બોલતા આવડે ને, 2 વર્ષનું બાળક હોય, એક શબ્દ પાપા, મા, મમ્મી એવું કંઈક બોલતા શીખ્યો ને પછી આખો દિવસ એ બોલ બોલ જ કરે. કોઈ હોય કે ન હોય એને આવડ્યું એટલે એનો એક આનંદ હોય. હેલન કેલર કહે છે મારે પણ એવું થયું, મારે બોલવું કોની જોડે, કોની સાથે વાત કરવી. તો હું મારા બગીચામાં જઈને કહે છે કે પક્ષીઓ સાથે વાતો કરતી, સ્ટોન એટલે પથ્થરો સાથે વાતો કરતી. આઈ સ્ટાર્ટેડ ટોકિંગ વિથ ટોયઝ, રમકડાઓ જોડે મેં વાતો કરવાની શરૂ કરી, સ્ટોન્સ જોડે વાતો કરવાની શરૂ કરી, અને વૃક્ષો જોડે, પક્ષીઓ જોડે બગીચામાં બેસીને હું વાતો. પ્રેક્ટિસ મેક્સ મેન પરફેક્ટ. અહીંયા આ વિધાન કામમાં આવે મિત્રો. તમે મહાવરો કરો ને કોઈ પણનો, તમને આવડી જ જાય. તમે એમ કહો મને અંગ્રેજી બોલતા નથી આવડતું, કોની સાથે બોલું, શરમ બહુ આવતી હોય તો અરીસા સામે ઊભા થઈ જાઓ અને જાતે એકલા બોલ બોલ કરો. સામે તમારો ચહેરો છે, કોઈને ખબર જ નહીં પડે ને તમે એની પ્રેક્ટિસ અરીસામાં કરી શકશો. જેને કામ કરવું છે, હેલન કેલરને બોલતા શીખવું હતું તો એને કોઈ નહોતું બોલતું તો કંઈ નહીં, પથ્થર સાથે વાતો કરતી હતી. પથ્થર સામે જવાબ નથી આપવાના, પણ પથ્થરને કંઈ કહેતી હોય એમ, પક્ષીઓને કંઈ કહેતી હોય એમ એને વાતો શરૂ કરી એટલે બોલતા એને આવડી ગયું. શીખવા માટે પ્રેક્ટિસ એ બહુ અગત્યની બાબત છે. અને અંગ્રેજી જેવા વિષયમાં તો ગ્રામરની અને બોલવાની પ્રેક્ટિસ જ તમને ભાષા શીખવાડે મિત્રો. અહીંયાથી આપણે આ પાઠમાંથી આ બધું શીખવાનું છે કે જો એક આંધળી બહેરી વ્યક્તિ આ રીતે શીખી શકતી હોય, ભણી શકતી હોય, તો આપણે તો ભગવાને બધી જ ઇન્દ્રિયો સતેજ આપી છે, તો આપણે કેમ ન શીખી શકીએ? વી કેન લર્ન. આપણે શીખી શકીએ મિત્રો, પ્રયત્ન કરવો પડે. હેલન કેલર શું કહે છે કે આઈ ફેલ્ટ અમેઝડ એન્ડ ડિલાઇટેડ એઝ માય સિસ્ટર રેન ટુ મી વેન આઈ કોલ્ડ હર. હવે હેલન કેલર કે જો હું બોલતી તો હતી પણ મને બોલતા આવડ્યું એની સાબિતી શું, પ્રૂફ શું? ત્યારે હેલન કેલર કહે છે મને એટલું બધું આશ્ચર્ય થયું, એટલો બધો આનંદ થયો કે જ્યારે મેં જાણ્યું કે મને બોલતા આવડ્યું છે. એને કેવી રીતે જાણ્યું કે મને બોલતા આવડ્યું છે? તો એને અહીંયા કહ્યું છે કે વેન આઈ કોલ્ડ માય સિસ્ટર, જ્યારે મેં બૂમ પાડીને મારી નાની બહેનને બોલાવવાનો પ્રયત્ન કર્યો, એન્ડ શી રેન ટુ મી, તે દોડતી મારી પાસે આવીને, ત્યારે મને ખબર પડી કે હું જે બોલું છું એ સામેવાળાને સમજાય છે. એટલે કે હું બોલું છું એ બીજું કોઈક સાંભળી શકે છે. ત્યારે અહીંયા હેલન કેલર કહે છે કે આઈ અમેઝડ એન્ડ ડિલાઇટેડ એઝ માય સિસ્ટર રેન ટુ મી વેન આઈ કોલ્ડ હર. મેં મારી બહેનને બોલાવીને તે દોડતી મારી પાસે આવી ત્યારે, એન્ડ માય ડોગ ઓબેડ માય કમાન્ડ. અને બીજી ખબર ક્યારે પડી તો કહે છે મારા કૂતરાને, એનું પાળેલું કૂતરું હતું, પેટ એનિમલ ડોગ, એ ને કહે છે હું ઓર્ડર કરું, કમાન્ડ આપું અને એ પ્રમાણે કામ કરે. કૂતરાને પણ એ કમાન્ડ આપતી, એ પ્રમાણે કામ કરવા લાગ્યું. ત્યારે હેલન કેલરને ખબર પડી કે આઈ વોઝ એબલ ટુ સ્પીક. હું બોલી શકતી હતી. આઈ કુડ એબલ ટુ સ્પીક, આઈ વોઝ એબલ ટુ સ્પીક. હું બોલી શકતી હતી, હું બોલવા માટે સક્ષમ હતી. એન્ડ ઇટ વોઝ અ મિરેકલ. હેલન કેલર કહે છે આ મારા માટે એક મોટો ચમત્કાર હતો. મિત્રો, અશક્ય લાગતી વસ્તુ જ્યારે શક્ય બને ત્યારે ઇટ્સ વોઝ અ મિરેકલ ઇન યોર લાઈફ. એ તમારા જીવનની અંદર એક ચમત્કાર છે મિત્રો. અહીંયા આપણે પ્રશ્નો પૂછ્યા છે. જો ક્યુરિયોસિટી મીન્સ ઇન્ટરેસ્ટ. વોટ મેડ હેલન વેરી હેપી? માર્ચ 2011માં આ પ્રશ્ન પૂછાઈ ગયો છે કે વોટ મેડ હેલન વેરી હેપી, કે હેલનને સૌથી વધારે ખુશ કઈ બાબતે થઈ? તો આપણે કહીએ કે વેન હેલન અટર્ડ હર ફર્સ્ટ વર્ડ શી વોઝ વેરી હેપી. વેન હેલન અટર્ડ ફર્સ્ટ વર્ડ આપણે કહી શકીએ શી વોઝ વેરી હેપી. હાઉ ડીડ મિસ સુલિવાન ટીચ હેલન ટુ સ્પીક? મિસ સુલિવાને હેલનને બોલતા કેવી રીતે શીખવાડ્યું? તો આપણે હમણાં જ કહ્યું કે મિસ સુલિવાન વુડ
speak something and તો એને કઈ રીતે બોલતા શીખવાડ્યું? તો મિસ સુલિવાન taught Helen to speak through the movement of the lips and vibration in the throat. Through the movement of the lips and vibration in the throat. આનાથી એને બોલતા શીખવાડ્યું. આગળનો પ્રશ્ન છે, on what was Helen's second stage of learning based? સેકન્ડ સ્ટેજ શાના ઉપર આધાર હતો? તો સેન્સ ઓફ ટચ. આપણે કહ્યું the second stage of Helen was based on sense of touch. સેન્સ ઓફ ટચ એટલે કે સ્પર્શની લાગણી ઉપર, સ્પર્શની સમજણ ઉપર આધારિત હતું. એન્ડ હાઉ ડીડ હેલન એક્સપ્રેસ હર જોય ઓફ લર્નિંગ ટુ સ્પીક? એને પોતાનો આનંદ કેવી રીતે વ્યક્ત કર્યો? તો ટોકિંગ વિથ ટોયસ. હેલન એક્સપ્રેસ્ડ હર જોય ઓફ લર્નિંગ ટુ સ્પીક બાય ટોકિંગ with her toys, birds, stones and trees in the garden. બગીચામાં બધા જોડે વાતો કરી અને હેલને પોતાનો આનંદ વ્યક્ત કર્યો. વોટ વોઝ અ મિરેકલ? આ પ્રશ્ન ખાસ પૂછાય છે મિત્રો. વોટ વોઝ અ મિરેકલ? આ પ્રશ્ન બે જગ્યાએ છે. એક તો વન્ડરફુલ ક્રિએશનમાં પણ છે. ભગવાનની આંખમાંથી આંસુ નીકળે છે ત્યારે પણ આ જ પ્રશ્ન છે. સેમ વોટ વોઝ અ મિરેકલ? મિરેકલ શું હતા? તો ટીયર, આંસુ. ચોથા પાઠમાંથી પૂછાય તો, અને અહીંયાથી પૂછાય તો હેલન વોઝ એબલ ટુ સ્પીક વોઝ અ મિરેકલ. હેલન વોઝ એબલ ટુ સ્પીક વોઝ અ મિરેકલ. ચમત્કાર શું હતો? તો હેલન બોલતા શીખી, એ એનો ચમત્કાર હતો. એવી આ વાત આપણને અહીંયા કરી છે. આગળના પેરેગ્રાફમાં શું છે? તો વેન આઈ સ્ટડીડ સિરિયસલી ઇટ સીમ્ડ મોર લાઈક પ્લે ધેન વર્ક. હેલન કેલર કહે છે મારા ટીચર એટલા સારા હતા કે જ્યારે શીખવાડતા ને ત્યારે હું કહે છે ગંભીરતાપૂર્વક ભણતી, આમ સિરિયસલી ભણતી ને તો એ મને કહે છે રમત જેવું લાગતું. આ ટીચરની સ્કિલ છે, ભણાવવાની સ્કિલ છે કે એને રમત જેવું લાગતું. રમતા રમતા કે જે હું ભણતી. વેન એવર એનીથિંગ ડિલાઇટેડ મી ઓર ઇન્ટરેસ્ટેડ મી, મિસ સુલિવાન વુડ ટોક અબાઉટ ધેટ એઝ ઇફ શી વેર એ લિટલ ગર્લ હરસેલ્ફ. બહુ સરસ વાત છે. બાળકને શીખવાડવા માટે બાળક જેવા બનવું પડે. વાત છે. એની ઉંમરના થઈ જવું પડે એવું કહે છે અહીંયા. તો કે જે વસ્તુમાં મને રસ પડે, જે વસ્તુ મને ગમતી હોય અને એમને ખ્યાલ આવી જતો, અને એ પણ એક નાની બાળકીની જેમ, એઝ ઇફ શી વેર એ લિટલ ગર્લ. એઝ ઇફ નો મતલબ થાય જાણે કે. શી વેર એ લિટલ ગર્લ, એ પોતે નાનકડી બાળકી હોય એ રીતે મારી સાથે વાત કરી અને મને એ વસ્તુને શીખવાડતા. પ્રેમથી ઘણું બધું શક્ય છે મિત્રો. પ્રેમથી તમે શીખો. ટીચર પ્રેમથી શીખવાડતા હોય, કેટલીક વાર ગુસ્સો એ કરતા હોય, તમને ન આવડે તો પણ છતાંય પ્રેમથી જેટલું શીખવાડાય એટલું સારું એવું કહેવું છે અહીંયા ટીચરનું. તો એ એટલા પ્રેમથી એને શીખવાડતી કે તરત જ અહીંયા હેલન કેલરે કહ્યું છે શી ટોટ સબ્જેક્ટ લાઇક સાયન્સ બાય મેકિંગ ઇટ સો ઇન્ટરેસ્ટિંગ. મિસ સુલિવાન વિજ્ઞાન જેવો વિષયને કહે છે એટલો બધો રસપ્રદ બનાવીને ભણાવતા કે આઈ રિમેમ્બર્ડ એવરીથિંગ. મને બધું જ યાદ રહી જતું એવું કહે છે. અહીંયા પ્રશ્ન આપણે પૂછ્યો છે કે હાઉ ડીડ સ્ટડી સીમ ટુ હેલન? તો સ્ટડી સીમ્ડ મોર લાઈક પ્લે ધેન વર્ક ટુ હેલન. સ્ટડી, અહીંયા પ્રશ્ન આપણે પૂછ્યો છે હાઉ ડીડ સ્ટડી સીમ ટુ હેલન? તો સ્ટડી સીમ્ડ મોર ધેન પ્લે ટુ હેલન. હેલનને ભણવાનું કેવું લાગતું? તો જ્યારે સિરિયસલી ભણતી ત્યારે સીમ્ડ મોર લાઈક પ્લે ધેન વર્ક. પ્લે ધેન વર્ક એટલે કામ કરતા રમત વધારે લાગતી. હેલન કેલરે અહીંયા એ પ્રશ્ન કર્યો છે. તો કહે છે મને સાયન્સ જેવો વિષય પણ કહે છે મિસ સુલિવાન
એટલો બધો રસપ્રદ બનાવીને ભણાવતા કે જે કંઈ પણ ભણાવે ને સાયન્સ એ બધું મને યાદ રહી ગયું. આઈ રિમેમ્બર્ડ એવરીથિંગ. બહુ સરસ વાત છે શીખવા માટેની કે ટીચર ભણાવતા હોય ને બધી વસ્તુ યાદ રહી જાય તો યુ આર ધ બેસ્ટ લર્નર એવું કહેવાય. તમે શ્રેષ્ઠ લર્નર છો એવું કહી શકાય. અને ટીચિંગ જે કરાવતા હોય ટીચર પણ બેસ્ટ ટીચર છે એવું કહી શકાય. તો અહીંયા ટીચર અને લર્નર એટલે કે સ્ટુડન્ટનો જે આ સંબંધ છે એ કેટલો મોટો, એનું કેટલું બધું મહત્ત્વ છે કે બંને જણા પોતાના કામમાં ઓતપ્રોત છે. અને એના કારણે થઈને અને હેલન કેલરના જીવનની અંદર શીખવા માટેની જે મુશ્કેલીઓ હતી એ બધી જ મુશ્કેલીઓ ટળી ગઈ અને શીખી શકી. તો મિત્રો આજે આપણે આ વિડીયોમાં આટલે સુધી જોઈએ છીએ. આગળના વિડીયોમાં હવે હેલન કેલરે બીજું આગળ કેવી રીતે શીખી, ક્યાં ભણી, શું કર્યું એના વિશેની વાત કરીશું. તો આ બધા જ પ્રશ્નો જે કંઈ અહીંયા લખ્યા છે તે અને એમાંથી પણ વધુ પ્રશ્નો હજુ મળતા હોય તો તમારે લખવાના છે, સ્પેલિંગ લખવાના અને તૈયાર કરવાના છે. તો એના ત્રીજા ભાગમાં આપણે હેલન કેલર વિશે વધુ વાત કરીશું. તો ત્યાં સુધી બધાને જય શ્રી સ્વામિનારાયણ.